પ્રિય ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો, ખુલ્લા દિલ અને મજબૂત મન સાથે આ સત્યને સાંભળો. આજે હું તમારો સંગઠિત કરું છું અમારા પરમ પવિત્ર ખ્રિસ્ત યેશુમાં સદાયની મુક્તિ અને સલામતી વિશે. ઘણા દિલો આ પ્રશ્નને લઈને ભીતર ટ્રેમ્બલિંગ હતા. શું ખ્રિસ્તી પોતાનો બચાવ ગુમાવી શકે છે? પરંતુ પરમેશ્વરના વચન તે આત્માને શાંતિ આપે છે જે સત્યની શોધમાં છે. જેમ કે પ્રેરિત કર્મો અધ્યાય 17 પદ 11 લખાયું છે, તેને થેસલોનિકા વાળા કરતા વધારે ઉદાર હતા, કેમ કે તેમણે શબ્દને સંપૂર્ણ મનથી સ્વીકાર્યું અને દરરોજ શાસ્ત્રોની તપાસ કરતા કે આ વાતો સાચી છે કે નહીં. જો આપણે નમ્રતાથી અભ્યાસ કરીએ અને સત્યના શબ્દને સાચી રીતે વિભાજિત કરીએ તો આ પ્રશ્નોના જવાબ આપતા હોય છે. જેમ કે દ્વિતીય તિમોથી અધ્યાય 2 પદ 15 જણાવાયું છે. પરમેશ્વર પાસે સ્વીકૃત થવા માટે અભ્યાસ કર. એક કામદાર જે શરમાવા જેવી નથી, સત્યના શબ્દને યોગ્ય રીતે વિભાજિત કરે છે. પછી આપણે ગલાતી અધ્યાય 5 પદ 4 તરફ જઈએ, જ્યાં અપોસ્તલ પૌલ લખે છે, જો તમારો ન્યાય કાયદા દ્વારા થાય છે તો ખ્રિસ્ત તમારું કંઈ કામ નથી, તમે કૃપાથી પછાડી ગયા છો. આનો અર્થ એ નથી કે ગલાતીઓ પોતાનો બચાવ ગુમાવી બેસ્યા, કેમ કે પૌલ તેમને આ પત્રમાં 9 વખત ભાઈઓ કહે છે. તેઓ બચાવમાંથી બહાર ગયા નહોતા, પરંતુ કૃપાની સિદ્ધાંતમાંથી પછાડી ગયા, કર્મો અને કાયદામાં પાછા ગયા, ભૂલી ગયા કે એફેસી અધ્યાય 2 પદ 8-9 લખાયું છે, કેમ કે તમે વિશ્વાસ દ્વારા કૃપાથી બચાવ્યા છો, અને તે તમારી પાસેથી નથી, તે પરમેશ્વરનો દાન છે, કોઈને ઘમંડ ન કરવો માટે કર્મોથી નહીં. પ્રિય, કાલ્વરી પર ખ્રિસ્તનું પૂર્ણ કાર્ય સંપૂર્ણ અને સંપૂર્ણ છે. માનવ પ્રયત્નો સાથે તેમાં ઉમેરવું તેમના ક્રોસનું અપમાન છે. રોમનો અધ્યાય 11 પદ 6 કહે છે, અને જો કૃપાથી છે તો તે હવે કર્મોથી નથી, નહીંતર કૃપા હવે કૃપા નહીં રહે. અમે વિશ્વાસ દ્વારા ચાલીએ છીએ, દૃષ્ટિ દ્વારા નહીં. હિબ્રુ અધ્યાય 2 અને 6 ઇઝરાયેલના રાજય કાર્યક્રમનું વર્ણન કરે છે. આજે અમારે હેઠળની કૃપા યુગનું નહીં. મત્તી અધ્યાય 12 પદ 31-32 અને મરકસ અધ્યાય 3 પદ 28-30 પવિત્ર આત્મા વિરુદ્ધ અપમાન માટે હતા, તે સમયના ઇઝરાયેલ માટે, ચર્ચ માટે નહીં. હવે અપોસ્તલ પૌલને સાંભળો. ફિલિપ્પીઓ અધ્યાય 3 પદ